हेलो नमस्कार मित्रों, હવે એક્ઝામ આવી રહી છે તો તમારે તૈયારી કરવાની હોય છે। ઓકે, થિયરિકલ પાર્ટ તો આપણે કરાવી દીધો છે, કેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ પણ મેં તમને આપી દીધેલા છે। હવે આપણે ધીરે ધીરે દરેક ચેપ્ટરના MCQ ની તૈયારી કરીશું। ઓકે, તો તમે આન્સર વિચારવાનો ટ્રાય કરજો અને આન્સર પછી જોજો, રાઈટ ને? ઓકે, ચલો બેટા, ફર્સ્ટ વન કે એક પદાર્થનું સ્થાનાંતર સમયની સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે। ઓકે, રાઈટ। તો t=4 સમયે તેનો તાત્ક્ષણિક વેગ શોધો। ખાસ ધ્યાન રાખવાનું છે બેટા, તાત્ક્ષણિક વેગ અને સરેરાશ વેગ। તાત્ક્ષણિક વેગ કહ્યું હોય એટલે કે એ જ ટાઈમે તમારો વેગ શોધવાનો છે। તો y તમને શું આપેલો છે? y તમને આપેલો છે 3/8 t² - 3t - +5। ઓકે, અને t=4 સમયે તમારે તાત્ક્ષણિક વેગ શોધવાનો છે। તો તમને એ ખબર હોવી જોઈએ કે વેગ v dy/dt, રાઈટ ને? વેગ ઇક્વલ ટુ સમયનું, ઓકે, વેગ ઇક્વલ ટુ સ્થાનાંતરનું સમયનો ચેન્જ, રાઈટ? તો dy/dt તો શું થઈ જશે? 3/8 t² નું થઈ જશે 2t - 3t નું થઈ જશે 1 અને અચળનું વિકલન શું થશે? 0। તો ફાઇનલી વેગ તમને શું મળી ગયો છે? અહીંયા જો કટ કરો તો શું થઈ જશે? 4, તો 3/4t - 3। ઓકે, ડન। હવે મારે કયા સમયે શોધવાનો છે? તો શું કહેલું છે તમને? t=4 તો v તમારે લેવાનો છે t=4 તો 3/4 × 4 - 3 4 કેન્સલ 3 - 3 એટલે કે વેગ થઈ જશે 0 મીટર/સેકન્ડ। કેટલો થઈ જશે? 0। તો ઓપ્શનમાં આન્સર યસ, સી ઇઝ રાઈટ આન્સર। ઓકે, તો ખાસ ધ્યાન રાખવાનું છે બેટા, સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ, સરેરાશ વેગની વાત કરી હોય એ વખતે તમારે આ જે છે y ઇનિશિયલ y ફાઇનલ - y ઇનિશિયલ, સ્થાનાંતર ફાઇનલ ઇનિશિયલ અપોન સમયમાં થતો ફેરફાર। પણ જો તાત્ક્ષણિકની વાત કરી હોય તો એ સમયનું ડેરિવેશન લેવાનું છે। ઓકે, ચલો હવે x વિરુદ્ધ t ના આલેખમાં વક્રને દોરેલા સ્પર્શકના ધાર પાસે શું હોય છે? બોલો, ચલો વિચારો। એક્ઝેક્ટ ધાર પાસે। ઓકે, તો ધાર પાસે તમને શું મળે છે? તાત્કાલિક વેગ। ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ સ્પર્શક આપેલો હોય એ પોઈન્ટ ધાર તમને શું આપેલી છે? એટ અ પોઈન્ટ હંમેશા શું હોય છે? તાત્ક્ષણિક વેગ, રાઈટ। ચલો હવે જો આકૃતિમાં સુરેખ પથ પર ગતિ કરતા માટે પોઈન્ટ એ બિંદુ આગળ શું હશે? બોલો ચલો, એ બિંદુ આગળ શું હશે? જવાબ 4 આપેલા છે। વેગ 0 હોય, વેગ અચળ હોય, ઓથી પ્રવેગિત ગતિ કરે છે, વેગ નિયમિત ગતિ કરે છે। વિચારો। સિમ્પલ વસ્તુ જો બેટા, અહીંયા એનો ઢાળ શું થઈ જશે? એ પોઈન્ટ આગળ ઢાળ શું થઈ જશે? ઢાળ 0। ઢાળ 0 થાય, ઢાળ એટલે તો શું થઈ ગયું? વેગ। તો એ પોઈન્ટ આગળ પદાર્થનો વેગ શું થઈ જશે? 0। આમે આપણને ખબર છે કે કોઈ પદાર્થને એમ નાખીએ તો મેક્સિમમ પોઈન્ટે પહોંચે એટલે એનો વેગ શું થઈ જાય છે? 0। તો અહીંયા આમ નાખીએ તો અહીંયા મેક્સિમમ પોઈન્ટે પહોંચે એટલે કે એનો વેગ 0। ઓકે, ડન। ચલો, કોઈ એક કણનો v = 5t અનુસાર બદલાય છે તો t = 2 અને t = 4 સમયગાળામાં કાપેલું અંતર શોધો। શું શોધવાનું કહેલું છે? કાપેલું અંતર। અને કયા સમયગાળામાં તમને કહેલું છે કે v = 5t આપેલું છે બેટા? v = શું આપેલું છે? 5t, રાઈટ ને? તો v તમને આપેલું છે 5t અને અંતર શોધવાનું કહ્યું છે। રિવર્સ જવાનું, જો આગળ જવાનું તો ડેરિવેશન, રિવર્સ જવાનું હોય તો ઇન્ટિગ્રેશન, એટલે કે આગળ જવાનું તો વિકલન, પાછળ આવવાનું હોય તો સંકલન। તો v ની જગ્યાએ તો શું લખાય? dx/dt = 5t, તો dx = 5t dt થઈ ગયું। હવે મારે x જોઈએ છે તો સંકલન કરવું પડે, તો સંકલન બંને બાજુ એપ્લાય કરી દઈએ અને આનો સમયગાળો t કેટલો આપેલો છે? 2 to 4। તો અહીંયા શું થઈ જશે? 2 to 4। ઓકે, ડન। તો ઇન્ટિગ્રેશન શું થઈ જશે આનું? x = t નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે? 5 તો અચળ છે, t નું ઇન્ટિગ્રેશન થઈ જશે t²/2 અને સમયગાળો છે 2 to 4। કયો છે? 2 to 4। ખાસ યાદ રાખવાનું છે। તો x મળી ગયો બેટા, સ્થાનાંતર। ઓકે,
તો t એટલે પહેલા 4 નો સ્ક્વેર બાય 2 કમ્પલસરી માઇનસ સાઇન પછી લોઅર લિમિટ એટલે કે 2 નો સ્ક્વેર બાય 2 એટલે જવાબ શું આવશે જો 5 નીચે 2 તો એમના એમ 16 માઇનસ 4 એટલે શું થઈ જશે 5 16 માઇનસ 4 12 બાય 2 ઇક્વલ ટુ 5 ઇન્ટુ 6 એટલે 30 આન્સર આવે છે યસ 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 સ્થાનાંતર કેટલું થઈ ગયું 30 મીટર આઈ થિંક એવરીવન ક્લિયર બેટા ખાસ યાદ રાખજો આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ક્યાં છે એ ખાસ તમારે સમજવાના છે કે મને સપોઝ v આપેલો છે જો પ્રવેગ શોધવાનું કે તો મારે વિકલન કરવાનું જો સ્થાનાંતર શોધવાનું કે તો મારે સંકલન કરવાનું જો તમને લિમિટ આપેલી છે કે આટલાથી આટલી લિમિટ વચ્ચે તો તમારે લિમિટ લઈ લેવાની છે 2 to 4 રાઈટ એવરીવન ડન ખાસ ધ્યાન રાખજો ઓકે ચાલો બેટા કોઈ કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે રાઈટ ને તો કણની ઝડપ શોધો હંમેશા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આપણને આલેખ આપેલો હોય તો આપણને ખબર છે ઝડપ શોધવું હોય એટલે કે શું થઈ ગયું એનો ઢાર શોધવાનો ઢાર શું છે ઢારની ફોર્મ્યુલા આપણને ખબર છે કે ઢાર ઇક્વલ ટુ tan થીટા ઢાર શું થઈ જાય tan થીટા રાઈટ ને તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને કેટલા ડિગ્રીનો ખૂણો આપેલો છે 30 ડિગ્રીનો તો ખૂણો તમને 30 ડિગ્રીનો આપેલો છે તો tan 30 ડિગ્રી tan 30 ડિગ્રી એટલે શું થઈ જશે બેટા 1/√3 કેટલું થઈ જશે 1/√3 તો ડી તમારો સાચો આન્સર ખાસ યાદ રાખવાનું છે એંગલ ટેબલ તમને ખબર હોવી જોઈએ એ ખાસ સાઇન કોસ tan નું ટેબલ યાદ હોવું જોઈએ 30 45 60 90 and 0 ઓકે ડન યસ ચલો હવે અહીંયા જો બેટા આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 મીટર ત્રિજ્યા 60 ડિગ્રી તો 20 સેકન્ડમાં સરેરાશ વેગ શું શોધવાનું કહેલું છે સરેરાશ વેગ તો વેગમાં તમને ખબર છે વેગ એટલે શું થઈ જશે બેટા સ્થાનાંતર ભાગ્યા સમય વેગ એટલે શું થઈ જશે સ્થાનાંતર ભાગ્યા સમય તો અહીંયા સ્થાનાંતર શું છે મારે xy સ્થાનાંતર શોધવાનું છે xy જો તમને યાદ હોય તો પહેલા તો મારો વેગ શું થઈ જશે બેટા કે સ્થાનાંતર ભાગ્યા સમય આની અંદર સમય તો તમને આપેલો છે એટલે કે સમયમાં તમને કોઈ વાંધો નથી હવે શોધવાનું શું છે સ્થાનાંતર માટે શું આપેલું છે જો થીટા આપેલો છે r આપેલો છે આ ટાઈપના સમ આપણે પહેલા ગણેલા છે ખાસ જોઈ લેજો એટલે કે સ્થાનાંતર xy ઇક્વલ ટુ તમારું શું થઈ જશે 2r sin θ/2 આ ફોર્મ્યુલા યાદ છે આપણે ડિરાઈવ પણ કરેલી છે સમજાયેલી છે પણ છે કે આવી ક્યાંથી રાઈટ ને 2r sin θ/2 2 into r કેટલો આપેલો છે બેટા તમને 2 into sin θ કેટલો આપેલો છે તમને 60 ડિગ્રી તો 60 ડિગ્રી ડિવાઈડ બાય 2 તો 2 ક્રોસ 2 into sin 30 ડિગ્રી મેં શું કહ્યું ટેબલ યાદ હોવું જોઈએ બધાને 2 2 તો સ્થાનાંતર કેટલું મળી ગયું તમને 2 મીટર રાઈટ ને તો હવે ફાઇનલ જવાબ સ્થાનાંતર ભાગ્યા સમય 2/20 તો શું થઈ જશે 1/10 राइट ने 1/10 એટલે શું થઈ જશે 0.1 मीटर पर सेकेंड यहाँ पे आंसर हमें दिख रहा है बी ओके प्रेक्टिस करो प्रेक्टिस खबर पड़ी जैसे खास आ टाइप ना सम આપણે કરાયેલા છે ओके तो ध्यान રાખો રિવાઇઝ કરો ओके કે સ્થાનાંતર કઈ રીતે શોધવાનું છે ओके डन 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 चलो હવે જો એક માણસ સીધી રેખામાં અમુક સમય માટે નિયમિત વેગ v1 થી ગતિ કરી રહ્યો છે ત્યારબાદ સમાન સમય માટે નિયમિત વેગ v2 થી ગતિ કરી રહ્યો છે તો સરેરાશ વેગ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય એટલે કે x1 + x2 अपॉन T1 + T2 પણ સમય કેવો આપેલો છે બેટા સમય કેવો આપેલો છે તમને સમાન સમય તો શું થઈ જશે T + T એટલે કે x1 + x2 / 2t
આ થશે, પણ જવાબમાં તો શું આપેલું છે? વીના ફોર્મેટમાં આપેલું છે. તો આપણને ખબર છે કે DST, આ ટ્રાયેંગલ આપણને ખબર છે ને, DST ડિસ્ટન્સ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ, ડિસ્ટન્સ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. ડિસ્ટન્સ આપણે લઈ લીધેલું છે x અને સ્પીડ લઈ લીધી છે v ઇન્ટુ t, રાઈટ ને? તો x1 સમય તો કેવો છે? સમાન છે. સમય કેવો છે? સમાન. તો x1 ઇક્વલ ટુ v1t, x1 ઇક્વલ ટુ v1t અને x2 ઇક્વલ ટુ v2t, રાઈટ ને? તો ફાઇનલી તમારો શું થઈ જશે? v1t પ્લસ v2t ડિવાઈડ બાય 2t. t કોમન નીકળશે, કેન્સલ આઉટ. તો ફાઇનલ જવાબ v1 પ્લસ v2 ડિવાઈડ બાય 2. ઓકે, ચેક ઇટ, ચેક ઇટ, ચેક ઇટ, ચેક ઇટ. યસ 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 યસ. તો સરેરાશ વેગ તમારો શું થઈ જશે? v1 પ્લસ v2 ડિવાઈડ બાય 2. ઓકે, ચલો, આઈ થિંક ક્લિયર બેટા, એવરીવન ડન. ખાસ સમજવાનું છે કે સમાન શું આપેલું છે, રાઈટ ને? જો બંને ક્વેશ્ચન, બીજો એક ક્વેશ્ચન આપું છું, જો બંને સેમ ટુ સેમ લાગી રહ્યા છે કે એક માણસ સીધી રેખામાં અમુક અંતર x સુધી નિયમિત વેગ v2 થી ગતિ કરી રહ્યો છે, ત્યારબાદ સમાન અંતર માટે અહીંયા સમાન શું આપેલું છે? અંતર આપેલું છે. ખાસ ધ્યાન રાખવાનું, પેલામાં સમાન શું આપ્યું તો? સમય આપ્યો તો, રાઈટ ને? તો સરેરાશ વેગ શોધો. તો હમણાં હતું એમ જ કે સરેરાશ વેગ આપણે લઈએ તો અંતર ભાગ્યા સમય, રાઈટ ને? કે અંતર કેટલું થઈ જશે? અંતરની એવરેજ x1 પ્લસ x2 ડિવાઈડ બાય, અહીંયા શું કહેલું છે? અહીંયા સમાન શું આપેલું છે? સમય આપેલો છે, રાઈટ ને? તો હું આમ લખી શકું, હું આમ લખી શકું. અહીંયા ચેન્જ શું થઈ જશે બેટા? અંતર શું થઈ જશે? સરેરાશ. સરેરાશ એટલે આપણે નોર્મલી કહીએ એવરેજ, એટલે શું થઈ જશે? x પ્લસ x ડિવાઈડ બાય t1 પ્લસ t2. અહીંયા સમય અલગ છે, પેલામાં સમય સમાન હતો. તો શું થઈ ગયું? 2x અપોન t1 પ્લસ t2. પણ જવાબ શામાં આપેલો છે? v ના. તો હમણાં લખી તું એમ જ કે શું હતું આપણે? x ઇક્વલ ટુ vt. શું હતું? સ્થાનાંતર ઇક્વલ ટુ અંતર ઇક્વલ ટુ ઝડપ ઇન્ટુ સમય, રાઈટ ને? તો x ઇક્વલ ટુ vt. અહીંયા ચેન્જ શું થઈ રહ્યું છે? અહીંયા t ચેન્જ થઈ રહ્યું છે. તો x બાય v ઇક્વલ ટુ t, આપણે t ને કરતા બનાવો છે, રાઈટ? આ કેસમાં અંતર તો સેમ છે, ખાલી ચેન્જ શું થાય છે? v. તો x અપોન v1 ઇક્વલ ટુ t1, x અપોન v2 ઇક્વલ ટુ t2, રાઈટ ને? કે તે t1 ની જગ્યાએ તમે અહીંયા હવે શું થઈ જશે બેટા? 2x અપોન x બાય v1 પ્લસ x બાય v2. x તો નીકળીને શું થઈ જશે? કેન્સલ આઉટ. x નીકળીને શું થઈ જશે? કેન્સલ આઉટ. તો 2 અપોન 1 અપોન v1 પ્લસ 1 અપોન v2, રાઈટ ને? તો સરેરાશ વેગ તમને શું મળ્યો? 2 અપોન 1 અપોન v1 પ્લસ 1 અપોન v2. હવે અહીંયા ચેક કરો. અચ્છા, 1 અપોન v1 1 અપોન v2. અહીંયા જોજો. તો હું આને આ બાજુ લાવું ને v ને પેલી બાજુ લઈ જાઉં તો 1 અપોન v1 પ્લસ 1 અપોન v2 ઇક્વલ ટુ 2 બાય v થાય કે ના થાય? અહીંયા જશે, આ પેલી બાજુ જશે, એટલે કે શું થઈ જશે? 1 અપોન v1 પ્લસ 1 અપોન v2 ઇક્વલ ટુ 2 બાય v 2 બાય v. ડી ઇઝ રાઈટ આન્સર. ક્લિયર બેટા? ખાસ ધ્યાન રાખવાનું છે કે સમાન શું આપેલું છે, ભૂલ કરતા નહીં, રાઈટ ને? ઓકે, ચલો ચલો ચલો. હવે અહીંયા જો, એક માણસ 50 મીટર ઉત્તર તરફ, 40 મીટર પૂર્વ તરફ, 20 મીટર દક્ષિણ તરફ. તો હું એમ કહી દઉં કે અહીંયાથી માણસ જાય છે કેટલા? 50 મીટર ઉત્તર તરફ, પછી જાય છે 40 મીટર પૂર્વ તરફ અને પછી આવે છે 20 મીટર દક્ષિણ તરફ, રાઈટ ને? ખબર તો છે ને તમને? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ યાદ તો છે? રાઈટ 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 ને? ઓકે, કે ભૂલી ગયા? ઓ મિત્રો, ઓ મિત્રો, ઓ મિત્રો, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, ઉત્તર પછી પૂર્વ અને પશ્ચિમ, રાઈટ ને? 50 મીટર ઉત્તર, 4 મીટર અને 20 મીટર, રાઈટ? તો આના લાગતો કુલ સમય કેટલો છે? 50 સેકન્ડ. સમય તમને આપેલો છે 50 સેકન્ડ. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. ખાસ વસ્તુ સમજવાની છે બેટા, રાઈટ ને? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ.
તો અહીંયા જોજો, અહીંયા પોઈન્ટ એ છે, અહીંયા પોઈન્ટ જો અહીંયા બી એ પહોંચ્યો, પછી સી એ પહોંચ્યો અને પછી પહોંચ્યો ડી. ક્લિયર? તો જો હું એમ વાત કરવા જાઉં કે સરેરાશ વેગ માટે શું આવશે? સ્થાનાંતર ભાગ્યા સમય. વેગ માટે શું આવશે? સ્થાનાંતર ભાગ્યા સમય. પણ સ્થાનાંતર તો કેટલું થશે બેટા? સ્થાનાંતર તો કેટલું થશે? આટલું બધું ફરીને આવ્યો પણ સ્થાનાંતર તો કેટલું થાય ને? એ મારું શું થશે? સ્થાનાંતર. તો મારે શોધવાનું શું થશે? એડી. તો એડી કઈ રીતે શોધીશ? તો ચલો આને આમ કનેક્ટ કરી લઉં, 90 ડિગ્રી બનાવી લઉં. તો આ કેટલું છે? 20, 50, પછી આ કેટલું છે? 40 છે. તો આ બી કેટલું થઈ જશે? 40. આ 20 છે તો આ કેટલું થઈ જશે? 20. તો આ કેટલું થઈ જશે? 30. યસ, આ 30 થઈ જશે, આ 40 થઈ જશે. તો એકોર્ડિંગ ટુ પાયથાગોરસ થિયરમ પ્રમાણે AD² ઇક્વલ ટુ, સપોઝ હું અહીંયા કોઈ m આપી દઉં તો am² પ્લસ md² થઈ જાય. am તમારો કેટલો થઈ જશે? am 30 રાઈટ ને, પ્લસ bm એટલે કે 40 રાઈટ. તો ફાઇનલી AD² મળ્યું તમને. તો AD તમારું થઈ જશે 50. તો આ કેટલું થઈ ગયું? 50 રાઈટ. તો તમને જવાબ શું મળશે બેટા? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર કેટલું થઈ ગયું? 50. સમય કેટલો આપેલો છે? સમય 50/50 એટલે શું થઈ જશે? 1 મીટર પર સેકન્ડ રાઈટ ને. તો ઓપ્શનમાં જોવા જઈએ, ઓહો જો 3, 5. ઓકે, પહેલામાં જ 1 આવી ગયું છે એટલે ખબર તો પડી ગઈ છે કે મારો જવાબ શું આવશે? બી. મારો જવાબ શું આવશે? બી. તો પણ જો તમારે બીજો બી ઓપ્શન ચેક કરવું હોય, સરેરાશ ઝડપ એટલે જવાબ શું આવશે? કુલ પથ લંબાઈ ભાગ્યા સમય. તો કુલ પથ લંબાઈ કેટલી થશે બેટા? અહીંયાથી અહીંયા ગયો 50, અહીંયાથી અહીંયા ગયો 40, 5 ને 4 9 અને અહીંયા બીજા 20 એડ થયા રાઈટ ને. તો 50, 40 કેટલું થયું? 90 ને 20 કેટલા થશે? 110. તો 110 ડિવાઈડ બાય 50 એટલે ફાઇનલી જવાબ શું મળશે તમને? 2.2. તો જવાબ શું મળી ગયો? બંને મળી ગયા કે ના મળી ગયા? તો ખાસ ધ્યાન રાખવાનું છે કે સરેરાશ વેગ ઝડપ ફોર્મ્યુલા કઈ આવે છે, બીજું કઈ છે નહીં વધારે. ઓકે, ચલો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાયો છે, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ચલો. સ્થિર સ્થિતિમાંથી ગતું કરી કાર 15 સેકન્ડમાં 45 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો પ્રવેગ. ઓહો હો. તો પ્રવેગ તો આપણને ખબર જ છે બેટા. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય 45/15, 15 તરી 45 રાઈટ ને. તો જવાબ શું આવશે? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર ને? ડાયરેક્ટ કઈ જ હતું નહીં રાઈટ ને. ચલો બેટા. ઓકે, કણની ગતિ દરમિયાન તેનો વેગ સમયની સાથે ખાલી જગ્યા હોય તો પ્રવેગી ગતિ કરે. આપણને ખબર છે કે પ્રવેગી ગતિ કરવા માટે વેગમાં ફેરફાર થવો જરૂરી છે, તો જ આપણને પ્રવેગ મળે. તો વેગ અચળ રહે ના ચાલે, વેગ બદલાતો હોવો જોઈએ. શૂન્ય રહે તો એ ના ચાલે, અચળ હોય તો એ ના ચાલે રાઈટ ને. વેગ બદલાય તો જ પ્રવેગ મળે ને. ચલો રાઈટ. નેક્સ્ટ, ગતિ કરતા પદાર્થ માટે સરેરાશ પ્રવેગ નીચેથી કઈ દિશામાં હશે? તો પદાર્થની અંતિમ વેગની દિશામાં, પદાર્થની શરૂઆત વેગની દિશામાં, શરૂઆતના વેગમાં થતા ફેરફારની દિશામાં. શામાં હોય? વેગમાં જ્યાં ફેરફાર થતો હોય એની દિશામાં જ પ્રવેગ હોય. જેમ જેમ વેગમાં ફેરફાર થાય એમ પ્રવેગની દિશા હોય છે. ક્લિયર? ઓકે, રાઈટ. ઓકે, ચલો. આ ક્વેશ્ચન જાતે ચલો ઘરેથી ટ્રાય કરજો. સ્થાનાંતરનું સૂત્ર તમને શું આપેલું છે? x = 2t³ - 3t² - 4t + 5 રાઈટ ને. અને શું કહેલું છે? t = 2 સેકન્ડ સુધી સરેરાશ પ્રવેગ શોધો. શું કહેલું છે? સરેરાશ પ્રવેગ શોધો. હિન્ટ તમને આપી દઉં છું કે સરેરાશ પ્રવેગ માટે વેગમાં થતો ફેરફાર અપોન સમયમાં થતો ફેરફાર. તો વેગમાં થતા ફેરફાર માટે પહેલા વેગ શોધવો પડશે, વેગનું ઇક્વેશન.
તો જે સ્થાનાંતરનું ઇક્વેશન છે એનું એક વખત વિકલન કરશો એટલે વેગનું ઇક્વેશન મળશે અને વેગનું ઇક્વેશનમાં થતો ફેરફાર ક્યાંથી શોધવાનો છે t = 2 સેકન્ડ સુધી એટલે કે 0 થી ચાલુ કરીને 2 સેકન્ડ સુધી વેગનો ફેરફાર શોધવાનો અને સમયનો ફેરફાર તો 2 - 0 એટલે 2 થશે. ચલો ટ્રાય કરજો જવાબ અને નીચેનામાંથી કયો જવાબ આવે છે એ કમેન્ટ બોક્સમાં લખીને મને આપજો. રાઈટ ને? ઓકે ચલો બેટા, હિન્ટ મેં આપી દીધેલી છે. એબીસી ક્લાસીસ તરફથી ડૉક્ટર વિશાલ પટેલ હું તમારું સ્વાગત કરું છું. અહીંયા આપણે ઓનલાઈન ઓફલાઈન બંનેની તૈયારી કરીએ છીએ. તમે ઓનલાઈન માટે જોડાવા માંગતા તો જોડાઈ શકો, ઓફલાઈન માટે જોડાવા માંગતા હોય તો ગાંધીનગર સેક્ટર 24માં આપણા ક્લાસીસ ચાલે છે. પધારજો, મોસ્ટ વેલકમ. ચલો કોઈ પણ ડાઉટ હોય તો આ નંબર પર કોલ કરી લેજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ઓકે ચલો બાય, ટેક કેર, થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ.